આપણા સૌના માર્ગદર્શક અને આપણે સૌને એક નવી દિશા આપી સમગ્ર ગુજરાતને એક કર્યો, ઠાકોર સમાજને એક કર્યો, વ્યસનમુક્ત કર્યો, શિક્ષણ તરફ આગળ વધાર્યા એવા આપણા ગુરુ અલ્પેશજી ઠાકોર સાહેબ અને આપણા બનાસકાંઠાના સંસદ ગેનીબેન, આપણા દિયોદરના ધારાસભ્ય કેસાજી, આપણા કોંકરેજના ધારાસભ્ય અમૃતજી અને આપણા વડીલ આગેવાન મેરુજી, બનાસ બેંકના વાઇસ ચેરમેન પીરાજી અને જેને અલ્પેશજીને કાયમી સાથ આપ્યો હોય અને સારથી બનીને કાયમી કામ નિભાવ્યું હોય એવા મુકેશજી ભરવાડ, આપણા કાયમી જ્યારથી આપણું સંગઠન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સંગઠન ચાલુ થયું ત્યારથી જ ખડે પગે મુકેશભાઈ ભરવાડ સાહેબની હંમેશા સાથે રહ્યા છે, એટલે એમનો ખૂબ આભાર માનીએ છીએ. સાથે જે આપણને આજે સમાજને એક દાતા મળ્યા એવા દાતા તૈયાર કરવા છે, જે ભોજન પ્રસાદ આપ્યો છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ અને નવા વર્ષની તમામને શુભકામનાઓ પાઠવું છું. આજે ખૂબ આનંદ થાય છે કે નવા વર્ષની શરૂઆત સમાજે એક સાથે મળી અને નવી દિશા તરફ જવા માટે આપણે સૌ ભેગા થયા છીએ. ત્યારે સમગ્ર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની ટીમ પણ છે, તમામ આગેવાનો પણ મંચસ્થ આગેવાનો પણ છે, બધાના નામ આવડે પણ આપણને લેતો સમય જાય માટે ટૂંકમાં પતાવું છું. સાહેબે આવતા જ વાત કરી કે કોટી બહુ સારી લાગે છે, પણ કોટી પહેરાવી કોણે? સમાજે. અને સમાજના જ પ્રસંગમાં પહેરીને આવ્યો છું. આજ સુધી બધાએ વાતો કરતા, ધારાસભ્ય બનાવ્યા, તમે બધાએ, તમારા બધાનો આભારી છું, પણ ક્યાંય કોટી પહેરી નથી. પણ આજ એવી ઈચ્છા છે કે જ્યારે સમાજની અંદર જાઉં છું અને સમાજનો પ્રસંગ હોય ત્યારે જ્યારે સમાજ કોટી પહેરાવતો હોય ત્યારે કોટી પહેરવી પડે. આ કોટી તમારા બધાને આધીન છે અને જ્યાં આ સુધી પહોંચાડ્યો અને ધારાસભ્ય બનાવ્યો એ અલ્પેશજી ઠાકોર અને ઠાકોર સેનાની દેન છે, સમાજની દેન છે. તમારા બધાનો હું ઋણી છું કે તમે બધાએ જ્યારે પેટા ચૂંટણીની અંદર મહેનત કરી અને એક સેવક તરીકે એક સેવા માટે આ વિસ્તારને ખૂબ વિકાસ કરવા માટે જે પણ તમે નાના મોટી સેવા કરી અને તમારા દીકરાને આટલી સુધી પહોંચાડ્યો છે, એટલે તમારા બધાનો હું ખૂબ ખૂબ ગુજારીશ છું. અને એમાંય છતાંય એટલે પતતું નથી અને અલ્પેશજીના જે આશીર્વાદ ફળ્યા છે, જે અલ્પેશજી આશીર્વાદ આપ્યા છે, તો ગુજરાતની સરકારે, ભૂપેન્દ્રભાઈની સરકારે મંત્રીમંડળમાં પણ તમારા બધાના અને અલ્પેશજીના પ્રતાપે આજે એમાં પણ સમાવેશ તમારા દીકરાનો કર્યો છે. એમાં પણ એવું ખાતું મળ્યું છે કે નાના લોકોને ઉપયોગી થઈ શકીએ. ગૃહ ઉદ્યોગનું ખાતું, કુટીર ઉદ્યોગનું ખાતું, જેને જેને નાનો નાનો ધંધો કરવો છે, નાના રોજગાર કરવા છે, એ રોજગારમાં હું ઉપયોગી થઈ શકું એના માટે જે આપણી રાહતી કે સમાજના યુવાનોને કામે રોજગારી લગાડીએ એના માટેનું એક નાનું ખાતું, એવું નાના નાના ઉદ્યોગો એ રીતનું ખાતું આપ્યું છે. એટલે હું તમને એ રીતે નાના નાના રોજગારો માટે ઉપયોગી થઈ શકીશ. પણ તમે બધાએ જ્યારે આશીર્વાદ આપ્યા છે ત્યારે તમારો દીકરો તમારાથી ક્યારેય પાછો નહીં રહે. તમારા હર હંમેશા કામકાજ માટે જ્યાં પણ મને કહેશો ત્યાં હાજર રહીશ. અને જ્યારે અલ્પેશભાઈને આકલ પડે અને તમામ સમાજને આકલ પડે એ તમારો દીકરો દોડતો આવશે, તમારા માટે હંમેશા હૃદયપૂર્વક સમાનભેર કામ કરશે. તમે પણ ખૂબ આશીર્વાદ આપ્યા છે, એવા કાયમી આશીર્વાદ આપતા રહેજો. અને સમાજ આજે જે પણ નિર્ણય લે એ નિર્ણયમાં સૌ સાથે લઈ અને સમાજની સુધારણા માટે, સમાજની એકતા માટે, સમાજને આગળ વધારવા માટે, સમાજના વિકાસ માટે આપણે કામ કરવાનું છે. હવે સમય છે ખભાથી ખભા મિલાઈને ચાલવાનો. કોઈ આપણાથી ખભો ખભો મિલાવે તો ડોળા ના ગાડતા. આપણી એક જ ખામી છે, ચિયો કામ ખભો મિલાવે તો આમ તા કે કેમ ખભો મિલાયો? પણ ખભો મિલાવશો તો જ સમાજનો વિકાસ છે. અને ઝૂકતા શીખજો. જ્યાં આપણે ઝૂકશું ત્યાં આપણી પ્રગતિ છે. અને વહેમમાં અને હોંકારમાં રહ્યા તો કશું આપણે સમાજ કશું નહીં જોઈ શકે. આપણે સમાજને ઘણું બધું આપવાનું બાકી છે. વર્ષોથી અલ્પેશભાઈ કહેતા આવ્યા છે શિક્ષણ અપનાવો, વ્યસન મુક્ત બનો. આજ 15 વર્ષથી
તમામ ઠાકોર સેના એક જ નારા સાથે કામ કરી રહી છે અને વ્યસન મુક્ત પણ ઘણા બન્યા છે, શિક્ષણ પણ અપનાવ્યું છે. હવે આપણે પ્રગતિ કરવી છે. જેમ આજે આપણા એક સમાજના દાતા બન્યા કે જમણવાર આપ્યો છે, એવા દાતાઓ આપણે તૈયાર કરવા છે. સમાજને વિકાસ તરફ લઈ જવો છે. તો એકબીજાને નમતા શીખજો, એકબીજાનો હાથ ખેંચતા શીખજો, પગ ના ખેંચતા. જેમ જો આપણે હાથથી હાથ મિલાવીને એકબીજાને ખેંચશો તો સમાજનો વિકાસ જરૂર વધશે. એટલે તમામને મારી વિનંતી છે કે આજના સમયે આજ જ્યારે સમાજ ભેળો થયો હોય ત્યારે સમાજની ચિંતા કરજો અને સમાજની ચિંતા કરી અને આપણે સૌ આગળ વધીએ. એ જ સાથે મારી વાતને વિરામ આપું છું અને નવા વર્ષની તમામને શુભેચ્છા પાઠવું છું. આવો આપણે નવા વર્ષની અંદર શરૂઆત કરીએ, સમાજના વિકાસની વાત કરીએ, શિક્ષણની વાત કરીએ, વ્યસનમુક્ત બનીએ. એક નારા સાથે જ્યારે સદારામ બાપાની જય બોલાવો તો બે હાથ ઊંચા કરી જય બોલજો. અને જ્યારે આપણા સમાજની વાત હોય ત્યાં બધા એક થઈ નેક થઈ અને સમાજના વિકાસ માટે કામ કરજો. બોલો સદારામ બાપાની